નિયમોના લીરે લીરા ઉડાવતી અને કાયદાને અંગૂઠો બતાવતી મોતની સવારીનો એક એવો કંપારી છૂટી જાય તેવો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઈને કોઈ પણ સંવેદનશીલ માણસનું કાળજું ધ્રુજી ઉઠે. બોટાદના ઢસાથી ઉપડીને ગોધરા થઈ સીધી મધ્યપ્રદેશ તરફ જતી એક તુફાન ગાડી હાઈવે પર યમરાજ બનીને દોડી રહી છે. આ કોઈ સામાન્ય ઓવરલોડિંગ નથી, આ માનવ જિંદગીઓ સાથે ક્રૂર મજાક છે. ક્ષમતા કરતા 4 ગણા લોકોની ગાડીની અંદર ઘેટા બકરાની જેમ ગીચોગીચ ભરી દેવામાં આવ્યા છે. હજી આ ક્રૂરતાનો અંત નથી આવ્યો. આ ગાડીની છત પર મુસાફરોના સામાનની સાથે સાથે ભારેખમ મોટરસાયકલો પણ અત્યંત જોખમી રીતે લાદી દેવામાં આવ્યા છે. હદ તો ત્યારે થાય છે એ લટકતી બાઇકોની ઉપર પણ માસૂમ શ્રમિકો જીવના જોખમે બેઠેલા નજરે પડે છે. જો નાનો સરખો ઝટકો લાગે કે ટર્ન આવે તો લાશોના ઢગલા થઈ જાય તેવી આ ભયાનક સ્થિતિ છે. માર્ગો પર સિંઘમ બનીને ફરતી હાઈવે પોલીસ અને આરટીઓ તંત્રની કડક નાકાબંધીના દાવાઓ વચ્ચે આ મોતની સવારી ધૂમધકતા હાઈવે પર કોઈ પણ રોકટોક વગર સનસનાટી મચાવતી પસાર થઈ જાય છે. ગમે ત્યારે રક્તપાત સર્જી શકે અને માસૂમ શ્રમિકોના પરિવારોને રોડ પર લાવી દે તેવી આ ઘોર બેદરકારી સામે જનતા હવે લાલ ઘૂમ છે અને સવાલો પૂછી રહી છે. હવે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ પણ જો તંત્રના પેટનું પાણી નહીં હલે અને આ કસાઈ જેવા વાહન ચાલકો તેમજ તેમને જાવડતા અધિકારીઓ સામે કડક પગલાં નહીં લેવાય તો એ નક્કી છે કે આગામી દિવસોમાં સર્જાનારી કોઈ પણ મોટી દુર્ઘટના માટે સીધે સીધું તંત્ર જ જવાબદાર રહેશે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.